સાહેબ ઘાસ ખવડાવીને આપણે આપણા રેન્ડિયરને ઉપાડ્યું અને દુઃખભર્યા દિવસની શરૂઆત કરી. સાહેબ આજે સવારમાં એક શૂટ હતું ને સાહેબ ક્લાયન્ટને થઈ ગયું મોડું એટલે ઘોડુંને પીવડાવી દીધી ચા. સાહેબ ચા ને સાહેબ ગાંજાવાળી ચા આપીને ફૂલ દેશી પાવર આવી ગયો ને ફટાફટ લાઇટ કેમેરા સેટઅપ કરીને નશામાં કહી દીધું એક્શન. ને ખાલી 2 કલાકના શૂટ પછી નેક્સ્ટ માર્કેટિંગમાં શું કરવાનું છે તેની થોડી ઘણી ચર્ચા વિચારણા કરીને સરે કહી દીધું પેકઅપ. સાંભળતા છે દેશી ગાંજાવાળી ચાનો પાવર આવી ગયો ને ફટાફટ લાઇટ કેમેરા ડબ્બામાં ભરી દીધા ને પછી પાછા રેન્ડવીર પર બેસીને પહોંચી ગયા. 1 મિનિટ પણ આ શું રેન્ડવીરનો ભાઈ ગેંડવીરની ગેંડ મસ્તી કરીને આપણે પહોંચી ગયા ઓફિસ. ટીમને હું ટુડુનું ફોલો ન કરતા હોવા છતાં સ્ટાઇલ મારવા બનાવી નાખ્યું ટુડુ. એક બ્રાન્ડની ફૂલ માર્કેટિંગ માટેની મીટિંગ હતી. મીટિંગમાં હું તો આવી ગયો હતો પણ ક્લાયન્ટ ક્યાંય દેખાતા નહોતા એટલે થોડોક ડાફોળિયા મારી લીધા ને થોડી વાર આઈટમ સોંગ સાંભળવાનું ચાલુ કર્યું. ત્યાં તો ક્લાયન્ટે કરી મીટિંગ જોઈન ને પછી ઉપરથી નીચે લઈને લોહીના ટીપા પડી જાય એટલી મહેનતથી બધું સમજાયું. જેમ કે અમે શું કરીએ છીએ, અમારે શું કરવું ને અમારાથી શું નહીં થાય. જે મનમાં આવ્યું એ થૂકી નાખ્યું ને પતાયું ને પછી બીજા શૂટમાં રેન્ડવીર લઈને રવાના થયા. કેમેરા સેટઅપ કરીને કહી દીધું એક્શન. ને બાજુમાં એક કાકા એમની ગર્લફ્રેન્ડ જોડે બેઠા હતા ને એમને કીધું ઝીરો સિવિલ સેન્સ. ને પછી આપણે શકુનીની જેમ પત્તા રમવા બેસી ગયા. દાવ પર લગાવવા માટે કઈ જ નહોતું એટલે આપણે રેન્ડવીરને દાવ પર લગાવી દીધું.